નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। તો આજે આપણે બનાવવાના છે જલેબી અને ગાંઠિયા। આ દશેરા નિમિત્તે તમે પણ ઘરે જ બનાવો। તો આપણે સૌથી પહેલાં જલેબી માટે તૈયારી કરી લઈએ। તો એના માટે મેં 1 કપ આ મેંદો લીધો છે અને સાથે જ આપણે ખાટું દહીં લીધેલું છે। ખાટા દહીંની આપણે 3 થી 4 ચમચી આમાં દહીં નાખવાનું છે। આપણે આમાં આ દહીંને એડ કરી દીધું। હવે આપણે આને સારી રીતે આ લોટની સાથે મિક્સ કરી લેવાનું છે। હવે મિત્રો, આપણે આજે ઇન્સ્ટન્ટ જલેબી બનાવવાના છે, પણ હું તમને અત્યારથી જ જણાવી દઉં કે આપણે ઇન્સ્ટન્ટ જલેબી ક્યારેય જે આપણે માર્કેટમાં મળતી હોય એવો સ્વાદ તમને એમાંથી નહીં મળે। એના માટે તમારે 1 દિવસ અગાઉ આ રીતનો જે આપણે લોટમાં મિક્સચર આ દહીં ને બધું કરેલું છે એને તમારે 12 થી 14 કલાક જેટલો રેસ્ટ આપવો પડે। ત્યારબાદ આથો આવે ત્યારબાદ જ તમારે માર્કેટ જેવો ટેસ્ટ મળે। પણ આપણી જલેબી છે એ ઇન્સ્ટન્ટ પણ બની શકે। તો આજે આપણે ઇન્સ્ટન્ટ જ બનાવવાના છે અને હું તમને સલાહ એ જ આપું છું કે તમે આને આથો આવવા દેજો, 12 થી 14 કલાક સુધી આને રાખજો, ત્યારબાદ જ જલેબી બનાવજો મિત્રો। અને આમાં આપણે આ જોતા પ્રમાણે પાણી એડ કરી અને આનું આપણે આવી રીતના ખીરું તૈયાર કરી લેવાનું છે મિત્રો। આ રીતનું આપણું આ ખીરું છે એ તૈયાર થઈ ગયું છે જલેબી માટેનું। અને આપણે 1 કપની અંદર થોડું એવું પાણી વધેલું છે આ ખીરું આપણે તૈયાર કરતા। મિત્રો, ઉનાળો અથવા તો ચોમાસું હોય ત્યારે આપણે આને 12 થી 14 કલાક માટે આ રીતે ઢાંકી અને કોઈ પણ જગ્યાએ ગરમ જગ્યાએ ખૂણામાં રાખીએ તો ચાલશે, પણ શિયાળામાં આપણે આને ગરમ જગ્યાએ જ રાખવું પડે છે। અને હવે આપણે ગાંઠિયા માટેનો જે લોટ છે એ તૈયાર કરી લઈએ। તો મેં આ 250 ગ્રામ જેટલો લોટ લીધેલો છે। એ લોટને આપણે આ વાસણમાં લઈ લીધો છે અને સાથે જ હવે આપણે વિડીયોમાં ઘણી બધી વખત કોમેન્ટ આવતી હોય છે કે આમાં સોડા કયો વાપરતા હોય છે। તો હું તમને આજે આ પેકેટ જ બતાવી દઉં છું। આમાં સોડા એસ જ લખેલું છે મિત્રો, તમે જોઈ શકો છો। અને કંપનીનું ઉપર નામ લખેલું છે નિરમા। તો આ સોડા ગાંઠિયા માટે વાપરવાનું હોય છે મિત્રો। અને આ જે સોડા છે એ હું ચમચીમાં લઈને તમને બતાવું છું। હું આ સોડા છે આનું પ્રમાણ મેં ઓછું રાખ્યું છે, તમારે આનાથી થોડો વધારે સોડા લેવાનો છે મિત્રો, તો જ તમારા પરફેક્ટ માર્કેટ જેવા જ ગાંઠિયા બનશે મિત્રો। હું થોડો એવો ઓછો રાખું છું સોડા। હવે આ સોડા છે એને આપણે ડાયરેક્ટ લોટમાં નથી નાખવાનો, આ રીતે વાટકામાં લઈ લેવાનું છે અને એમાં થોડું એવું પાણી નાખી અને સોડાને એની અંદર મિક્સ કરી લેવાનું છે। પાણીમાં સોડાને મિક્સ કરી અને ત્યારબાદ આપણે એને લોટમાં ઉમેરવાનો છે મિત્રો। તો આપણે એ પહેલાં આમાં સ્વાદ પ્રમાણે લોટની અંદર નિમક એડ કરી દઈએ અને તમે આમાં તીખા મરીનો ભૂકો હોય તો એ પણ એડ કરી શકો। અને સાથે જ આપણે આમાં અડધું પાવડું જેટલું તેલ એડ કરવાનું છે મિત્રો। આને થોડું એવું તેલને મિક્સ કરી દઈએ અને હવે આપણું જે આ સોડા છે એને પાણીમાં આપણે મિક્સ કર્યો એ પાણી એડ કરી દેવાનું છે। અને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ લોટની સાથે। અને પછી આપણે જેમ જરૂર પડશે એમ ઉપરથી આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટને બાંધી લેવાનું છે મિત્રો। લોટને એ રીતે બાંધવાનો છે કે લોટ ઢીલો પણ નહીં અને ફૂલ કઠણ પણ નહીં, એ રીતના આપણે લોટને બાંધવાનો છે। જો લોટ ઢીલો પડી જશે તો આપણા વણેલા કે ફાફડા અથવા તો પાટા ગાંઠિયા છે એ એકદમ સારા એવા નહીં બને મિત્રો। હવે આપણે થોડા એવા અજમા છે એને આપણે હાથથી ચોળી
અને લોટમાં મિક્સ કરી લેવાના છે. એ તમે લોટ બાંધવા ટાઈમે પણ એડ કરી શકો અને ઉપરથી પણ એડ કરી શકો મિત્રો. તો અજમાને લોટમાં ટીપી અને મિક્સ કરી ત્યારબાદ આ લોટ છે એ આપણો તૈયાર થઈ ગયો છે. તો એ લોટને આપણે સાઈડ પર રાખી દઈશું અને સૌથી પહેલાં આપણે હજુ આમાં ચાસણી બનાવવાની છે જલેબી માટે. તો એ ચાસણી બનાવી લઈએ. લોટને સાઈડ પર રાખી દઈએ મિત્રો. તો હવે આપણે ચાસણી બનાવી લઈએ. તો ચાસણી બનાવવા માટે એક તપેલીમાં હું 1 કપ ખાંડ લઉં છું અને સાથે આપણે એમાં 1 કપ પાણી એડ કરવાનું છે. અને ગેસને આપણે સ્લો ફ્લેમ ઉપર ચાલુ કરી દેવાનો છે અને આને કન્ટિન્યુઅસલી હલાવી અને ખાંડને આપણે ઓગળી જવા દેવાની છે. ખાંડ ઓગળી જાય પછી આપણે ગેસની ફ્લેમને વધારવી હોય તો વધારી શકીએ મિત્રો. આ ખાંડ આપણી ઓગળી ગઈ છે અને ગેસની ફ્લેમને થોડી વધારી લીધી એટલે આ ચાસણી આપણી ઉકળવા માંડી છે. અને ચાસણીને આપણે હાથથી ચેક કરતાં હું તમને ચેક કરીને બતાવું. આ રીતે આપણે ચિકાસ થવી અને એક તાર બનવો ન જોઈએ, તૂટી જવો જોઈએ મિત્રો. જો આપણે આખો તાર બનાવશું તો આપણી ચાસણી છે એ જામી જશે. એટલે આપણે આ ચાસણીને જામે એવી નથી રાખવાની, એક તાર ન બને એવી રાખવાની છે. તો આપણે આ ચાસણી છે એ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે મિત્રો. તો આ ગેસની ફ્લેમને બંધ કરી અને ચાસણીને આપણે સાઈડ પર રાખી દઈએ. અને હવે આપણે બનાવવાનું છે જલેબી. તો જલેબી આ ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ. તો એના માટે મેં આ સાંજીના ફૂલ લીધા છે. તો આ ફૂલ સાંજીના છે એને આપણે 2 ચપટી જેટલા એડ કરી દેવાના છે. અને જો આપણે 12 થી 14 કલાક આથો આપવા માટે આ રાખેલો હોય લોટને તો આપણે આમાં કાંઈ જ કરવાનું નથી. આપણે ઓટોમેટિક એકદમ સરસની જલેબી બનશે. પણ અત્યારે જલેબી બનશે પણ ટેસ્ટ આપણો માર્કેટ જેવો નહીં મળે, એ હું તમને ચોખવટ કરી દઉં છું. હવે હું અત્યારે આ સોસની બોટલમાં ભરી અને જલેબી બનાવવાનો છે. અને તમારી પાસે સોસની બોટલ ન હોય અને સીધી જ આવી કોઈ કોથળી હોય ડાયરેક્ટ 4 ખૂણાવાળી, તો એમાં ભરી અને આ ખૂણાને કટ કરી અને ઉપરથી પેક કરી અને તમે કોન બનાવી અને જલેબીને પાડી શકો છો. તો હવે આ આપણું જે ખીરું છે એને હું આ સોસની બોટલમાં ભરી લઉં અને ત્યારબાદ આગળ આપણે જલેબી બનાવીએ. તો આપણું આ તેલ છે એમ આમાં મૂકી દીધું અને ગરમ પણ થઈ ગયું. તો આ રીતે આપણે જલેબી રાઉન્ડ કરી અને બનાવવાની છે. આમાં બહુ કોઈ મોટી વાત છે નહીં, એકદમ ઇઝી છે. તેલને આપણે બહુ ગરમે નહીં અને ઠંડુય નહીં એવી રીતનું રાખવાનું છે. તો આપણી 1-2 જલેબી છે એ ખરાબ થઈ છે, બાકીની બધી પરફેક્ટ બની છે મિત્રો. તો આને આ ઉલટાવી પુલટાવીને 2 બાજુ આપણે તળી લેવાની છે. અને ચાસણીમાં આપણે આ કલર નાખવાનો બાકી રહી ગયો હતો તો એ અત્યારે હવે એડ કરી દઉં છું. અને જો તમારે ચાસણીમાં ન નાખવો હોય તો તમે ખીરામાં પણ કલરને એડ કરી શકો છો. તો આપણી આ જલેબી છે એને આપણે પલટાવીને બંને બાજુથી તળી લેવાની છે. મિત્રો જેમાં આપણો આથો આવેલો ન હોય અને જ્યારે જલેબી બનાવીએ ને ત્યારે એને તળવામાં પણ થોડી એવી વાર લાગતી હોય છે. જો આમાં આથો આવી ગયેલો હોય ને તો એ તળવામાં બહુ ઝાઝી વાર નથી લાગતી.
તો આ રીતે આપણે બરાબરનું એમાં તેલ નિતારી અને આને ચાસણીમાં રાખી દેવાની છે. ચાસણીમાં એટલી ઘડી કે આપણે બીજી જલેબી આપણે તળાઈને તો એટલી ઘડી આપણે આને ચાસણીમાં ડીપ કરવાની છે. ચાસણીમાં આપણે આ રીતે આને ડીપ કરી લેવાની છે અને બાદમાં ચાસણીને નિતારી અને આ જલેબીને આપણે બહાર કાઢી લેવાની છે. તો આપણે આ રીતે ડીપ કરી અને બધી જલેબીને સાઈડમાં આપણે આ રીતે ચાસણી નિતારી લઈએ. જો તમારા આગળ એકદમ નાનું સ્ટ્રેનર અથવા તો ચાળણી હોય તો એમાં તમે જલેબીને રાખી અને ચાસણી નિતારી શકો છો. તો આ જલેબી પણ આપણી ચાસણીમાં ડીપ કર્યા પછી જરાય પોચી નથી પડતી મિત્રો, કડક જ રહી છે, પણ ટેસ્ટમાં કંઈક થોડોક આપણે ફરક તો લાગે જ છે. તો હવે આપણે જલેબી બની ગઈ, તો ગાંઠિયા બને એ પહેલાં આપણે મરચાં તળી લઈએ. તો મરચાં છે એ આપણા તળાઈને રેડી થઈ ગયા છે. સંભારો આપણે આજે બનાવ્યો નથી. હવે જો તમે કોમેન્ટ કરશો તો આપણે સંભારો પણ બનાવશું અને સ્પેશિયલ જે ગ્રીન ચટણી બનાવતા હોય છે, ખાટી, તીખી અને મીઠી, એ કઈ રીતે બને તો એ પણ આપણે વિડીયો બનાવશું, પણ એના માટે તમે કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે આપણે સૌથી પહેલાં પાટા બનાવી લઈએ. તો આ રીતે તેલમાં ડીપ કરી અને લોટને મસળી લેવાનો છે. આ અત્યારે પાટલો નથી મારી પાસે, પણ મેં આ ચોપિંગ બોર્ડ લીધેલું છે, એ પણ લાકડાનું જ છે. આ રીતે લોટને હાથમાં લઈ અને આ હથેળીના ભાગથી આપણે વજન દઈને ઘસવાનો છે. લોટને આપણે કડક રાખવાનો છે. જો આપણો લોટ ઢીલો થઈ જશે તો નહીં ચાલે મિત્રો. અને આ રીતની આપણે પટ્ટી જેવું ચપ્પુ લેવાનું છે અને એને આપણે આ રીતે ચપ્પુની મદદથી ઉખેડી લેવાનો છે મિત્રો. આ રીતે આપણો આ પાટો છે એ બનીને તૈયાર થાય છે મિત્રો. તો આ રીતે આપણે એને પલટાવીને પાટાને બરાબરના આપણે તળી લેવાના છે. અને આના માટે આપણે તેલ જે કડાઈમાં લીધું હોય એ કડાઈ થોડી એવી મોટી હોવી જોઈએ, તો આપણે મોટા પાટા બનાવી શકીએ, નહીંતર આપણે નાના એવા પાટા જ બને છે મિત્રો. અને જલેબી આપણે જે બનાવી એના માટે આપણે ફ્લેટ તળિયાવાળું જ આપણે વાસણ રાખવાનું છે.
તો આપણે આ પાટા બનાવી લીધા અને હવે આપણે વણેલા ગાંઠિયા બનાવીએ મિત્રો. તો વણેલા ગાંઠિયા પણ તમે જોઈ શકો છો આપણે કઈ રીતે બનાવીએ છીએ. પહેલાં લોટને આપણે થોડો તેલમાં ડીપ કરી અને મસળી લેવાનો છે. આ રીતે આપણે હથેળીની મદદથી વણેલા ગાંઠિયા બનાવવાના છે. અને વણેલા ગાંઠિયા બનાવતી વખતે પણ આપણે ગેસને બિલકુલ સ્લો ફ્લેમ ઉપર રાખવાનો છે. તેલમાં આપણે ગાંઠિયા એડ કરીએ ત્યારબાદ આપણે થોડો એવો ગેસને વધારવાનો છે. મિત્રો તમે જોઈ શકો છો આ રીતે આપણે ડીપ કર્યા અને તેલ આપણું કેટલું ગરમ છે. ગાંઠિયો તરત જ આમાં તળાઈને ઉપર ન આવવો જોઈએ. બિલકુલ સ્લો હોય ત્યારે જ આપણે ગાંઠિયાને આમાં એડ કરવો. તેલ બિલકુલ ઠંડુ કે નહીં ગરમ એ રીતનું હોવું જોઈએ. ધીરે ધીરે જે આપણો ગાંઠિયો છે એ હીટ થઈ અને ફૂલશે મિત્રો. આપણા આ ગાંઠિયા છે એને આપણે પણ બે બાજુ ઉલટાવી પુલટાવીને તળી લેવાના છે. અને બબલ આવવાના બંધ થઈ જાય એટલે આપણે આને કાઢી લેવાના છે. તો આ આપણા ગાંઠિયા બિલકુલ રેડી છે મિત્રો. તો હવે આપણે આને કાઢી લેવાના છે. આ આપણા વણેલા ગાંઠિયા પણ મિત્રો બિલકુલ તૈયાર છે. તો હવે આપણે પ્લેટ કરી લઈએ મિત્રો. આ આપણા વણેલા ગાંઠિયા સાથે જ આપણી આ જે પાટા ગાંઠિયા બનાવેલા છે એ પણ રાખી દઈએ. અને જે ઇન્સ્ટન્ટ જલેબી બનાવેલી છે મિત્રો ખાસ કરીને એ તમે બને ત્યાં સુધી ઇન્સ્ટન્ટ નહીં બનાવતા. એને તમે 12થી 14 કલાક આથો આવે ત્યારબાદ જ બનાવજો. આ રીતના મેં એટલી બધી જલેબી બનાવી છે. આ ઇન્સ્ટન્ટ જ બનાવી છે મિત્રો. આ જલેબી પણ આપણે સાથે આમાં પ્લેટમાં રાખી દઈએ. અને જો મિત્રો આ તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં પણ શેર કરજો મિત્રો. તો આપણી આ જલેબી ગાંઠિયા અને પાટા ગાંઠિયા અને સાથે જ હવે આપણે
જે તળેલા મરચાં છે એ આપણે મરચાં પણ રાખી દઈએ અને આપણે સંભારો આમાં એડ નથી કરેલો, બનાવ્યો નથી મિત્રો. તો આપણી આ દશેરાની કમ્પ્લીટ થાળી બની ગઈ છે મિત્રો. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરો. અને આ હું તમને જલેબીને તોડીને પણ બતાવું. આ ક્રિસ્પી જ જલેબી બને છે, પણ મિત્રો સ્વાદમાં થોડોક ફરક પડતો હોય છે. તો ખાવામાં તમને ખબર પડી જશે કે આ ઇન્સ્ટન્ટ બનાવેલી છે. અને આ ગાંઠિયા પણ આપણા કમ્પ્લીટ બન્યા છે મિત્રો. તો આ મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.